જાલોદ તાલુકાના લીંબડી નગરમાં આવેલ માછણ નદી બે કાંઠે વહેતી થઈ. જાલોદ મેઇન રોડ ઉપર પાણી ભરાયા. જિલ્લા પોલીસ વડાએ માછણ ડેમની મુલાકાત લીધી. આજે તારીખ 26/8/2024 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા સહિત જે પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદના પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. લીંબડી મહાદેવ મંદિર પાછળ આવેલી માછણ નદી જે બે કાંઠે વહેતી થઈ છે. બે કાંઠે વહેતી થતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે. વાહન વ્યવહાર બંધ થતાની સાથે લીંબડીથી સંજેલીને જોડતો રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતાની સાથે સિમળખેડી, કુણી, ખરપાણી, ખાગલાખેડા સહિત જે ગામો છે તેઓને અસર થઈ છે. તો સાથે જ જે વાહન વ્યવહાર અને રસ્તો બંધ થયો છે તેના કારણે સાવચેતીના ભાગરૂપે પોલીસ અને પંચાયત વિભાગના અધિકારીઓ પણ તૈનાત કરાયા છે. તેમજ બીજી વાત કરીએ તો જાલોદનગરના મેઇન રોડ ઉપર પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાવા પામ્યા છે. જાલોદથી મુવાડા શહેરને જોડતો જે રસ્તો છે તે ઉપર પાણી ભરાયા છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા જે નદી જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા અને માર્ગ ઉપર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જેઓએ માછણ નદીની મુલાકાત કરી હતી. જિલ્લામાં 7 પૈકી 5 ડેમો ઓવરફ્લો થયા છે. હાલ તમામ નદી અને ડેમના સ્થળો પર જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા જેઓ કે મુલાકાત લઈ રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે જે મુલાકાત કરાઈ રહી છે. હાલ મુલાકાત દરમિયાન હાજર સ્ટાફને સાવચેતીના જરૂરી પગલાં લેવા માટે અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેના અનુસંધાને 5 જેટલા ડેમો ઓવરફ્લો થયેલા છે. તંત્ર, વહીવટીતંત્ર, તમામ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં લાગી છે. ઇલેક્ટ્રિસિટીનું ખાસ ધ્યાન રાખે. આજે એક યુવાનને પાણી કાઢતા શોટ લાગ્યા હોવાની ઘટના ધ્યાન પર આવેલી છે. જરૂરી કોઈ પ્રકારની